તો મિત્રો આજે તમને 745 વર્ષ કરડો દેડકો બતાવું જે આ વરસાદ દરમિયાન જોવા મળ્યો હતો અને તેનો વજન પણ લગભગ 500 થી 550 કિલો વજન હશે। એવડો મોટો દેડકો છે। તો તમને એકવાર લાઈવ બતાવું એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર આવડો મોટો દેડકો પણ હોય છે। તો અત્યારે આપણે ખેતરની અંદર છીએ અને વરસાદ પણ આવવાની તૈયારી છે, એટલે અત્યારે ગરમી ઘણી બધી પડી રહી છે, એટલે કે થોડીવાર પછી વરસાદ આવશે એવું લાગે છે। તો અત્યારે આપણે તમને દેડકો બતાવીએ અને વરસાદ આવશે એટલે એ દેડકો एकदम पानी में नहावा तो आवे ज छे बहार, पण अत्यारे कदाच बहार होय तो तमने लाइव बतावी दऊं, कारण के घणीवार आपणे जोवा मळे छे एटले आपणे जोवा पण आवीए छीए। तो देडकानुं लोकेशन छे, लोकेशन पर जईए अने त्यां जईने तमने लाइव बतावीए जो आपणे जोवा मळे तो। तो त्यारे गरमी घणी बधी छे એટલે ખાલી થોડીવાર અહીંયા છાયડે રહીએ, કારણ કે લીમડાનો છાયડો મસ્ત મજાનો છે। આ જોઈ લો લીમડી છે ને લીમડીનો છાયડો મસ્ત છે અને સામે જ્યાં દેડકો હોઈ શકે છે, એટલે આપણે ત્યાં જઈએ પણ એકવાર અહીંયા થોડો આરામ કરી લઈએ। અને દેડકો તો હશે જ, જ્યાં ઘણીવાર હોય છે અને વરસાદ દરમિયાન તો ઘણીવાર જોવા મળે છે। તો આપણે ત્યાં જઈએ અને અહીંયાથી આપણે થોડો આ રસ્તો છે, રસ્તો એટલે કે વાયરવાળી વાડ છે તેને પાર કરીને પેલી બાજુ જવાનું છે। તો આપણે પેલી બાજુ પણ જઈશું, પણ એકવાર આપણે અહીંયાથી જોઈએ। તો આ મગફળી મસ્ત મજાની છે, જોઈ લો, અને ઘાસ પણ ઘણું બધું ઉગ્યું છે અને કેટલી મસ્ત મજાની મગફળી છે, જોઈ લો। આ જુઓ ખાલી, આપણે અહીંયા બહુ દૂરથી આવ્યા છીએ અત્યારે દેડકો જોવા માટે, એટલે આપણે જોઈએ ને આ બધા નાના નાના જે દર હોય છે તેની અંદર કોઈ ઝેરી જનાવર હોઈ પણ શકે, એટલે ધ્યાન રાખવું પડે। જોઈ લો, ખાસ ધ્યાન રાખવું પડે। તો આપણે હવે પેલી બાજુ જઈએ અને જોઈએ દેડકો જોવા મળે છે કે નહીં। તો આ જે વાડ છે તેને આપણે કૂદીને આ બાજુ જઈએ, કે અહીંયા થોડો રસ્તો એકદમ ખતરનાક છે। તો આપણે રસ્તાની અંદર તો આવી ગયા છીએ, જોઈ લો મસ્ત મજાનો છાંયડો છે અને શેરી પણ મસ્ત મજાની છે। જે શેરી જોઈ રહ્યા છે, મસ્ત મજાની શેરી છે। તો આપણે જઈએ આગળ, અને દેડકો હજુ સુધી દેખાણો નથી। જો કદાચ આપણને આગળ જોવા મળે તો બતાવીશું, બાકી ગરમીના લીધે આપણો મોબાઈલ પણ ગરમ થઈ ગયો છે, એટલે